રામ રામ મિત્રોને માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ। આપણે ગામડે આવ્યા ત્યાં લગન પતી ગયા છે અને વાગી ગયા છે બપોરના 1। મારે હવે પાછું જવું છે સુરત, પણ લગન ગાળો એટલો છે ને કે ટિકિટ મળતી નથી। આપણને મોટા ભાઈએ કીધું એમ કે નિલેશભાઈ આપણને ગમે તે અર્જન્ટમાં બસ બુકિંગ કરી આપે છે, તો ચાલો એના ગલ્લે જઈ, એનો ગલ્લો પણ આપણે જોઈશું અને આપણે બસની ટિકિટ પણ લખાવશું અને ચાલો એને નિલેશભાઈને આપણે ફટાફટ મળી લઈએ। તો મિત્રો આપણે નિલેશભાઈની દુકાને આવ્યા હતા અને આપણું કામ થઈ ગયું છે, આપણી બસની ટિકિટ થઈ ગઈ છે, આપણે સુરત કાલ જવાનું છે। નિલેશભાઈએ આપણું બહુ મસ્ત કામ કરી દીધું છે, આપણું કામ રાખી દીધું છે, તો ચાલો હવે નિલેશભાઈને આપણે મળે। કેમ છો મિત્ર? જય શ્રી કૃષ્ણ। હું સૌ નિલેશ કાતરોટિયા, મારું ગામ ચલાલા છે ને નિકુંજભાઈ બહુ હેરાન થતા હતા, એટલા માટે મારી પાસે આવ્યા છે। હું બુકિંગનું કામ કરું છું, અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી કોઈ પણ બસનું બુકિંગ હોય એ આપણી ત્યાં થઈ જાય છે અને એ બહુ હેરાન થતા હતા, એટલા માટે ક્યાંય એનો મેળ પડ્યો નથી ચલાલામાં। મારી પાસે આવ્યા ને એને જોતું હતું એ સોફો મેં એને દેવરાવ્યો છે અને હરિધામમાં, એટલે બુકિંગ માટે મળો। હા મિત્ર, એક વાત તો તમને કહેવાની ભૂલાઈ જ ગઈ છે કે મારી દુકાનમાં, ચલાલાની અંદર દુકાન છે મારી, હું સ્પેશિયલ ગોળીવાળી સોડા રાખું છું। હા, એક પીવા આવો ને લોકો 2-3 પી જાય છે મારી સોડા, અને એક વખત તો મારી અહીંયા પધારો તમને સ્પેશિયલ લીંબુ સોડા પીવરા હોય તમને, અને જો તમને લીંબુ સોડા સારી ના લાગે ને તો આપણે પૈસા ના જોઈએ। હા મિત્ર, એડ્રેસ દેવાનું તો ભૂલાઈ ગયો, એડ્રેસ વિનાના તમે ક્યાં આવો છો? મારું ગામ ચલાલા છે, અમરેલી રોડ ઉપર મુરલીધર પાનની દુકાન। ગમે એને પૂછશો તમને મુરલીધર નું એડ્રેસ આપી દે, ત્યાં તમારે આવતું જ રહેવાનું ને। વિડીયાને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા। અને હા મિત્રો, નિલેશભાઈએ કીધું એમ કે એની લીંબુ સોડા બહુ ફેમસ છે, તો ચાલો હવે આપણે એની લીંબુ સોડા ટેસ્ટ કરવી અને એ કઈ રીતના બનાવે છે એ આપણે જોઈએ। તમે પણ જુઓ એ કઈ રીતના લીંબુ સોડા બનાવે છે, ચાલો જોઈએ। આ સ્પેશિયલ જલજીરા છો, સ્પેશિયલ જલજીરા, આ પ્યોર કાલા નિમક એટલે કે હંચળ। આની અંદર આવશે લીંબુ, લીંબુ જેવા તેવા નહીં હો મારા વાલા, દેશી લીંબુ હો ભાઈ, એનો ટેસ્ટ જ અલગ આવે ભાઈ। પ્યોર મોર્જનના છે, પ્યોર દેશી, રસની ધાર જ થાય। બાપુ એનો કલર જ આખો અલગ આવે, સ્પેશિયલ લીંબુ સોડા। એકવાર પીવા તો આવો મારા વાલા। એક નંબર સોડા છે ભાઈ, નિલેશભાઈ કહેતા હતા એ વાત સાચી છે। એક પીવા આવ્યો છું પણ હજી મારે એક પીવી જોઈએ। 100% નિલેશભાઈની વાત સાચી, મજા આવી જોરદાર, એકવાર તમે જરૂર આવજો। લોકો એક પીવા આવ્યા હતા, 2-3 પીવે।
હાથમાં બોટલ લઈ લીધી મારા વાલા. તમને સોડા કેવી લાગી? ચલાવવામાં આવી સોડા અત્યાર સુધીમાં મેં ક્યાંય પીધી નથી. એક નંબર સોડા એક પીધી એમ બદલે 3 પી ગયા. આ દાદાને આપણે પૂછ્યું, દાદા સોડા કેમ લાગી? કોઈ વાપરતું નથી. હું પોતે જ વાપરું ને. આ સુરેશભાઈ, તમે 2 સોડા પીધી, તમને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ લે. મિત્રો હમણાં તમે જોયું કે ઘણા બધા લોકોએ એમ કીધું કે ભાઈ બહુ મસ્ત સોડા બનાવે છે. હવે તો તમે માનશો જ કે ભાઈ બહુ સારી સોડા બનાવે છે. હવે આપણે એનો ગલ્લો પણ જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુઓ રાખે છે, શું શું વસ્તુઓ રાખે છે. હવે નિલેશભાઈ આપણને એક મસ્તનું સ્પેશિયલ પાન ખવડાવે છે, તો આપણે એ પણ જોઈ લઈએ કઈ રીતના એ પાન બનાવે છે. આ પાન મીઠી સાદું કલકત્તી કહેવાય. 8 રૂપિયાથી 10 રૂપિયાનું એક પાન આવે. એ પાનની બનાવવાની રીત તમને બતાવું. આ સ્પેશિયલ નિકુંજભાઈનું બને છે ઓ મારા વાલા. કલરની રોટી મૂકી એ મૂલ્ય તો સિવાય કે ચાંદીના ટુકડા છે. જો કે તમને બતાવું, આ પ્યોર ચાંદી છે. અને ચાંદી સિવાય ખવડાવતોય નથી, સમજો. વાહ ભાઈ વાહ, એક નંબર હો ભાઈ. બતાવો લોકોને આપણો વિડીયો. નિલેશભાઈ આપણું એક બહુ સારું કામ કરી દીધું છે. હું મળવી એક નવા વિડીયો સાથે. એકવાર જરૂર એની સોડા પીવા આવીજો. શું કેવું નિલેશભાઈ, તમારે કઈ કેવું? આ સોડા પીવાનું ભૂલતા નહીં મારા વાલા.